જ્યારે નાનો ભણતો હતો એ વખતે અમારા ગુરુ ત્રિલોકનાથ બાપુની હારે હું આવેલો અને તમારે જે કાંઈ દુઃખ દર્દ હશે એ બધા મટાડી દેશે આ ધૂંધળીનાથ દાદા. બોલો ધૂંધળીનાથ દાદાની, બોલો ધૂંધળીનાથ દાદાની. તો કેમ છો મિત્ર, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. આજ અમે આવી ગયા છે જે સોગટનો ઢાળ રહ્યો ને આ ધૂંધળીનાથ દાદાનું આશ્રમ છે ત્યાં આવી ગયા છે. તો તમને આલો બતાવું ધૂંધળીનાથ દાદાનું આશ્રમ. તો આ તમે જોઈ શકો છો, આ છે ધૂંધળીનાથ દાદાનું આશ્રમ. અહીંનો વ્યૂ જુઓ, અહીંયા અદ્ભુત શાંતિ તમને જોવા મળશે. અને આ છે ધૂંધળીનાથ દાદાનો અખંડ ધૂણો, તમે દર્શન કરી શકો છો એના. અને હવે ધૂંધળીનાથ દાદાના તમને દર્શન કરાવવા જો. એટલી અદ્ભુત મૂર્તિ બનાવેલી છે ધૂંધળીનાથ દાદાની. અને આ બાજુ મીઠાની ઠેલીઓ, જે શ્રદ્ધાળુ અહીંયા માનતા કરે છે તેની મનોકામના પૂરી થાય છે એવું અહીંયા ખાસ બતાવે છે ધૂંધળીનાથ દાદા. તો તમે તે માનતા કરો, તમારે જે કાંઈ દુઃખ દર્દ હશે એ બધા મટાડી દેશે આ ધૂંધળીનાથ દાદા. તો હવે તમે આ જે ફોટો જોઈ રહ્યા છો ત્યાં ધૂંધળીનાથ દાદાએ દીકરો આપેલો છે 18 વર્ષે. યશ શંકરભાઈ સોલંકી, ગામ ઘોઘા, જન્મ તારીખ 20/5/2019. તો આવા દાદાએ કામ કરેલા છે. તો ધૂંધળીનાથ દાદા આશ્રમના સેવક પરવીન બાપુ તમને અહીંનો ઇતિહાસ જણાવશે, તે તમે સાંભળો. તો આપણે અત્યારે સોગટના ઢાળે જે ધૂંધળીનાથ દાદાનું મંદિર છે ત્યાં અત્યારે આવી ગયા છે. અને ત્યાંના મહંત છે પરવીન બાપુ, એ તમને કાંક 2 શબ્દ કહે છે, તમે સાંભળો. આ ધૂંધળીનાથ એટલે હજારો વર્ષ પહેલા મહાન સંત અહીંયા યોગી થઈ ગયા. આ ધૂંધળીનાથ છે, પણ આ સંતે અહીંયા એવી તપસ્યા કરેલી છે કે આ બધું અહીંયા એકદમ જંગલ હતું ત્યારે અહીંયા તપસ્યા કરવા આવેલા. ત્યારે એમની સાથે એમનો શિષ્ય સિદ્ધનાથ પણ આવેલા. તો બાપુએ એમ ધાર્યું કે અહીંયા સમાધિ કરવા જેવું છે, એટલે બાપુએ અહીંયા સમાધિ લગાવી 14 વર્ષની. કે જે હારે સિદ્ધનાથ હતા એને પછી એમ થયું કે આ જંગલમાં હવે આપણે વેસવાય માટે, હરિહર માટે કઈ રીતે કરવું. એટલે પડખેનું નગર હતું વમળાપુર. વમળાપુર જ્યાં ગયા સિદ્ધનાથ ભિક્ષા લેવા, તો કોઈએ ભિક્ષા એને આપી નહીં. પછી ત્યાંથી એ વિચાર કર્યો કે અહીંયા ભિક્ષા કોઈ નહીં આપે, સાધુ સંતનું કાંઈ નહીં હોય. તો એ આવે ને એક લુવારની કોઈને પોરો ખાધો ને લુવાર ભગતને વાત કરી કે બાપુ અહીંયા નિયમ એવો છે કે હાટે કોઈ વસ્તુ આપો તો આની હાટે તમને કોઈ પણ વસ્તુ અનાજ મળે, કાપસું સીધું મળે. એટલે બાપુ કે હું શું કરું? કારણ કે હવે ત્યાંથી તમે લાકડા પણ લાવી શકો છો. તો આ બાપુએ આવી અને અહીંયા લાકડાના ભારા, બાવળ કાપી અને લાકડાના ભારા લઈ જતા. એમાં એને ભેટો થયો એક કુંભારની દીકરી, એનું નામ હતું રૂપલ. હવે આ બે થઈ અને 14 વર્ષ કાઢ્યા. એમાં સિદ્ધનાથને એક લાકડું વાગી ગયું. એથી એને માથામાં ઝીમાટ પડી ગઈ, રક્તપાત થઈ ગયો, આવી ઓલી થઈ બુરી હાલત. પણ એમણે હાંક્યા રાખ્યું કે આ 14 વર્ષે બાપુની સમાધિ ખુલી અને કાળુભાર નદીની અંદર સ્નાન કરવા જાય છે. ત્યાં હારોહાર સિદ્ધનાથ પણ એમનું સ્નાન કરે છે, માથું ધોવે છે. ત્યાં બાપુને ફાળી જાય એટલે બાપુને આદેશ કરવા માટે ગયા. બાપુએ માથામાં જે હાથ મૂક્યો ત્યાં એનો હાથ રસીવાળો, એટલે ક્રોધિત થઈ ગયા. આવી હાલતમાં સિદ્ધનાથની કેમ સિદ્ધનાથ સમજી ગયા બાપુ કાંક નવા જૂની ઘરે છે. એટલે એને સીધો પછી પહેલાં હું પાછો જઈ આવું છું. એક આપની શૈલી છે, એનું નામ છે લીપલ.
બહુ સાધુ સંતને માને છે, સેવા પણ એને કરી છે. તકે જા એને કહી દે જેટલું ભગાય એટલું ભાગવામાં. એટલે એ જ્યાં કહેવા જાય છે અને રૂપલને વાત કરે કે ભાગવું એટલું ભાગવા મળી. બાપુ ક્રોધિત થયા છે. પછી પાછા અહીંયા આવીને વાત કરી કે હે ગુરુ મહારાજ, વલ્લભીપુરની અંદર કોઈ ભિક્ષા નહોતું આપતું અને આ દીકરીએ એક સેવા કરી છે અહીંયા મારી હારોહાર, એટલે એને હું કહી આવ્યો છું. ત્યારે એને ખપ્પર હાથમાં લીધી અને પાટણ શું ડટન શું પટ્ટન માયા શું મીઠી કરી અને ખપ્પર ઊંધું નાખ્યું. ત્યાં વલ્લભીપુર આખું ઊંધું રહ્યું. એની હારોહાર બીજા પાટણો પણ ગળી ગયા છે. જે ઢાંક આવ્યું, ઢાંકની અંદર કહેવત છે કે વલ્લભીપુરનો વાંક એમાં ઢાંકનો શું વાંક. વલ્લભીપુરે જે કાંઈ કર્યું એમાં ઢાંકનો શું વાંક. પણ બાપુથી બોલાઈ ગયું કે પાટણ શું ડટન શું પટ્ટન. એટલે પાટણ ડટન શું પટ્ટન થઈ ગયા. પછી અહીંયા બધું ડટન શું પટ્ટન. પછી અમારે હું જ્યારે નાનો ભણતો હતો એ વખતે અમારા ગુરુ ત્રિલોકનાથ બાપુની હારે હું આવેલો અને એમને અહીંયા કહાની કરી એ મારા મગજની અંદર હતી અને મને સૂઝ્યું કે બસ અહીંયા કાંઈ કરું. એમાંથી ધીરે ધીરે જે મારા ગુરુ મહારાજે બુજાડ્યું એ રીતે મેં અહીંયા પ્રગતિ કરી. માણસો પણ આવવા મળ્યા અને અહીંયા માનતાઓ બહુ આવે છે. એક 5 રૂપિયાની કોથળી મીઠાની માને ત્યાં 5 લાખનું મટી જાય છે. એવી અહીંયા શ્રદ્ધા છે, અહીંયા વિશ્વાસ છે. 5 રૂપિયાની કોથળીમાં મટી જાય છે. પછી ઘણા લાડવા લાવે છે, ઘણા પેંડા લાવે છે, ઘણા ગોળ ગાંઠિયા માને છે, પણ બધાય રાજી થઈને જાય છે. આજ સુધીમાં એવું નથી બન્યું. મારા 15-17 વર્ષ થઈ ગયા, આજ સુધીમાં નથી બન્યું કોઈ નિરાશ થયા. કોઈ પણ માનતા લે 110% મટી જાય છે. આવી રીતની આ મહાન સંતની એક અહીંયા કહાની છે, લોકવાયકા છે. સમજાણું? એ મેં વાત કરેલી કે સિદ્ધનાથે જઈને રૂપલને એમ કીધું કે ભાગવું એટલું ભાગવા મળો. એ ભાગીને વડવાની અંદર પોરો ખાધેલો છે. હજી અમારે સમાડીની અંદર ઘોઘાનો માર્ગ કહેવાય છે હાલમાં. કોઈ ખેતર જાય તો ક્યાં જવું છે કે ઘોઘાના માર્ગે. એટલે એ માર્ગેથી ગયા હશે ને સીધું વડવા આવ્યું છે અને વડવામાં એને પોરો ખાધો. ત્યાં પણ નાના રૂવાપરીમાં છે અને આગળ જતા દરિયો આવી ગયો. ત્યાં માતાજી હમાઈ ગયા. એ રૂપલ નામની દીકરી અને માતાજી થઈને અત્યારે પૂંજાય છે. તેમનું નામ છે રૂવાપરીમાં. હા. તો આ હતા પ્રવીણ બાપુ. તમને એમના મુખે ડુંગળીમલ દાદાજી વાત સાંભળી તો હું તમને આ મંદિરનું અને અહીંનું વાતાવરણનું બધું દ્રશ્ય બતાવી દઉં. તમે કોમેન્ટ કરજો અને લખજો જય ડુંગળીમલ દાદા, ધૂંધળીનાથ દાદા. તો હાલો હું તમને અહીંનો વ્યૂ દેખાડું. તમે અહીંનું વાતાવરણ જુઓ. પક્ષીઓને એવી મજા આવે કે એની વાત કરો મારે. પાણીના પરબ અહીંયા રસ્તા ઉપર ગમે શ્રદ્ધાળુ નીકળે તો એને પાણી અહીંયા પીધા વગર જતા નહીં. એવું અહીંનું વાતાવરણ છે, જોવો તમે.